જંબુસર શહેરમાં પીવાના પાણીની સમસ્યા વચ્ચે આરો પ્લાન્ટ સંચાલકોની મનમાની. નાગરિકોમાં રોષ. પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર અપાયું. જંબુસર શહેરમાં પીવાના મીઠાના પાણીની સમસ્યા દિવસને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. નગરપાલિકા દ્વારા નિયમિત અને પૂરતું મીઠું પાણી ન મળતા શહેરના અનેક વિસ્તારોના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગરમીના દિવસોમાં પાણીની જરૂરિયાત વધતા નાગરિકો મજબૂરીવશ ખાનગી આરો પ્લાન્ટ પરથી પાણી ખરીદવા માટે મજબૂર બન્યા છે. આ અંગે શહેરના જાગૃત નાગરિક પિનલબેન સંજયભાઈ પટેલ દ્વારા પીવાના પાણીના ભાવ વધારા સામે સહી ઝુંબેશ ચલાવી હતી અને આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે બીજી બાજુ કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમાં પીવાના પાણી અને ગટરોની સફાઈ તથા વરસાદી કાંસોની અધૂરી સફાઈના મુદ્દે આવેદનપત્ર પ્રાંત કચેરી ખાતે આપવામાં આવ્યું હતું. શહેરમાં આવેલા ખાનગી આરો પ્લાન્ટ સંચાલકો દ્વારા આ પરિસ્થિતિનો લાભ લેવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપો નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અગાઉ એક પાણીની બોટલ 10 રૂપિયામાં લેવામાં આવતી હતી, જ્યારે હાલમાં કોઈ પૂર્વ સૂચના કે કારણ વિના તે જ બોટલોના 15 રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે તથા લીટરમાં પણ ઘટાડો હોવાનું સામે આવ્યું છે. આ ભાવ વધારાથી સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો પર આર્થિક બોજો વધ્યો છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહેતા લોકો પાસે આરો પાણી ખરીદવા સિવાય અન્ય વિકલ્પ બચ્યો નથી. આવી પરિસ્થિતિમાં આરો પ્લાન્ટ સંચાલકો દ્વારા મન ફાવે તેવો ભાવ વસૂલાતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જંબુસર ઢોળા પર રહેવાનું છે. મારે પાણી 15 રૂપિયા બોટલના કરી દીધા છે આ લોકોએ. તે ઓછું 2 લીટર ઓછું થઈ ગયું અને ખારું પાણી આવે છે તે ગતેડ જેવું પાણી આવે. એને વાપરવાનું કે નાવાનું વપરાતું નથી. ખાવામાં કેવી રીતે નાખવાનું? આ પાણીના બોટલ તો અમને પોહાતા છે નહીં. 15 રૂપિયા બોટલના થઈ ગયા. હવે 10 રૂપિયા તો પોહાતું હતું. અમારે જાત મહેનત જિંદાબાદ કરવાનું. શું કરવાનું હવે પછી આગળ? નગરપાલિકા કોઈ એ કરતી નથી અમારું. ને ગતેડ બી ઉભરાઈ જાય છે. ડેપોમાં તમે જાઓ તો બધાને પગે બગડી જાય ને ચાલતું ના જાય ને કપડાય બગડે જાય ને હળી જાય તે તો અલગ. બધા જ જંબુસરના એરિયામાં બધું જ પાણી ને પાણી જ. ગાયો છૂટી છે, ગાયો બધાને મારે છે તો એ કોઈ કહેતું નથી. નગરપાલિકા કોઈ જોવા નહીં. કમ આખા જંબુ નિરાકરણ કોઈ આવતી નથી આટલા સમયથી. લોકોને વોટ જોવે છે તારે આવે છે કે તમને આમ કરીશું તેમ કરીશું, તમને આ વસ્તુ કરાવીશું, પણ કરતા નથી. હવે જે આવ્યું હોય જે ખુરશીમાં બે અમારે કોઈ જવાબદારી નહીં. અમારો મેમ્બર કોણ મેમ્બર છે? જીગરભાઈ અમારો મેમ્બર છે. હવે એમને તો હજુ બેઠા નથી એટલે આપણે એમને તો કશું કહેવાય ના. જે બેસે એની જવાબદારી. આજરોજ અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. જે જંબુસર શહેરની ગંભીર પરિસ્થિતિમાં જે ભાજપના શાસનકાળમાં જંબુસરની પ્રજા ખૂબ દુઃખી છે. એટલે આજે અમે પ્રાંત સાહેબને લેખિતમાં આવેદનપત્ર આપ્યું છે કે જે 21 કરોડ ઉપરાંતના પ્રોજેક્ટ, જે પાણીનો પ્રોજેક્ટ હતો, આજે 13 વર્ષ વીતી ગયા. આજ દિન સુધી જંબુસર શહેરની પ્રજાને મીઠું પાણી મળ્યું નથી અને કરોડોના ભ્રષ્ટાચાર થયા છે. આજે જંબુસરની પ્રજા બહારથી આરો પ્લાન્ટમાંથી પાણી લેવા મજબૂર બની છે. હવે 10 રૂપિયાના પાણીના બબલના પણ આજે 15 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. એ મોંઘવારીના માહોલ હોય, પ્રજા પાસે ધંધા રોજગારનું આયોજન ના હોય અને પબ્લિક આ બાબતે તાત્કાલિક ધોરણે સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે તમે જંબુસર નગરપાલિકાને મીઠું પાણી માટે તાત્કાલિક તાકીદ કરવામાં આવે. અને બીજી કે જંબુસર શહેરના ઘણા વિસ્તારોમાં જ્યાં જાહેર રસ્તાઓ પર ખુલ્લી વરસાદી કાંસો આવેલી છે ત્યાં વારંવાર અકસ્માતો થાય છે. બાઇક હોય, મૂંગા પશુઓ હોય અને જંબુસરની શહેરની જનતા સ્કૂલના જતા આવતા બાળકો હોય, એમની વાહનો હોય, એટલે અકસ્માતો તાત્કાલિક ધોરણે એના વરસાદી કાંસોમાં ઢાંકણ નાખવામાં આવે અને ડોર ટુ ડોર પાણીની વ્યવસ્થા, ડોર ટુ ડોર જે વાહનની વ્યવસ્થા છે તે તાકીદે તાત્કાલિક ધોરણે એજન્સીને બ્લેકલિસ્ટ કરી અને જંબુસર શહેરમાં સ્વચ્છ ભારતની જે સરકાર જે મોટા મોટા વાયદા કરે છે, કરોડો રૂપિયાના જે ધોવાણા બોલે છે, એટલે સ્વચ્છ જંબુસર થાય એ બાબતે અમે આજે આવેદનપત્ર આપ્યું.